મધ્યપ્રદેશ સિરપ કાંડ બાદ સુરેન્દ્રનગરમાં શેકપરની ફાર્મા કંપનીથી સિરપના નમૂના લેવામાં આવ્યા, જેના 3 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે હજુ એક રિપોર્ટ આવવાનો બાકી છે। તાજેતરમાં મધ્યપ્રદેશમાં કોલ્ડેફ 10 સિરપના લીધે બાળકોના મોતની ઘટના બની હતી, જે બાદ 19 સિરપના નમૂનામાંથી સુરેન્દ્રનગરના શેકપર પાસે આવેલી શેપ ફાર્મા કંપનીના સેમ્પલ લેવામાં આવ્યા। ગુજરાતમાં આ દવાઓના વેચાણ અને નવા ઉત્પાદન પર હાલ તો પ્રતિબંધ છે। શેકપરની શેપ ફાર્માસ્યુટિકલ 10 વર્ષ જૂની કંપની છે। અંદાજે 50 માણસો અહીં કામ કરે છે। મધ્યપ્રદેશ સિરપ કાંડ બાદ સુરેન્દ્રનગરમાં શેકપરની ફાર્મા કંપનીથી સિરપના નમૂના લેવામાં આવ્યા, જેના 3 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે હજુ એક રિપોર્ટ આવવાનો બાકી છે। તાજેતરમાં મધ્યપ્રદેશમાં કોલ્ડેફ 10 સિરપના લીધે બાળકોના મોતની ઘટના બની હતી, જે બાદ 19 સિરપના નમૂનામાંથી સુરેન્દ્રનગરના શેકપર પાસે આવેલી શેપ ફાર્મા કંપનીના સેમ્પલ લેવામાં આવ્યા। ગુજરાતમાં આ દવાઓના વેચાણ અને નવા ઉત્પાદન પર હાલ તો પ્રતિબંધ છે। શેકપરની શેપ ફાર્માસ્યુટિકલ 10 વર્ષ જૂની કંપની છે। અંદાજે 50 માણસો અહીં કામ કરે છે।